શબ્દોમાં તેમણે પોતાના પ્રત્યેનો પ્રેમ નિહાળ્યો. તેમણે મૃદુ સ્વરે કહ્યું, જેનામાં વૈરાગ્ય કે પ્રભુ પ્રત્યે ભક્તિ ન હોય તે જ રિસાય કે કાયર થઈ ઘરનો ત્યાગ કરે. અમે તો અનંત જીવોના કલ્યાણ કરવા જ ગૃહત્યાગ કર્યો છે. પ્રશ્ન તો એક નિમિત્ત હતું. તેમને તો વર્ણિના મોહક સ્વરૂપને પેટ ભરી ભરીને નિહાળવું હતું. તેમને ત્યાંથી જવા દેવા ન હતા. તેથી સ્ત્રીઓએ તેમની વાત માની નહીં અને તેમને પકડવા દોડી. સ્ત્રીઓની ગંધથી જ દૂર નાસતા વર્ણિરાટ તરત જ ત્યાંથી દોડ્યા અને એક ક્ષણમાં તો અલોપ થઈ ગયા. જાણે વીજળી ચમકીને એકદમ આકાશમાં સમાઈ ગઈ. શ્રી નીલકંઠ વર્ણિ આગળ ગયા અને એક મોટું શહેર આવ્યું. શહેર અને શહેરની વસ્તીથી સદા દૂર રહેતા વર્ણિ તેમાં દાખલ થયા સિવાય આગળ નીકળી ગયા. આગળ ચાલતા એક મહાવનમાં તેમણે પ્રવેશ કર્યો. તે જોઈ તેમના અંતરમાં અતિ આનંદ થયો. આકાશને આંબતા આ વનના વૃક્ષો, તે ઉપર લચી પડતા ફળ અને ફૂલો, કિલકિલાટ કરતા પક્ષીઓ, વેર અને દ્વેષ ભાવ રહિત આમ તેમ ફરતા રાની પ્રાણીઓ, આ બધું વર્ણિરાટને અતિ સુંદર લાગ્યું. પ્રકૃતિનું તેના મૂળ સ્વરૂપમાં અહીં દર્શન થયું હતું. શહેરોમાં તો પ્રકૃતિના સ્વરૂપને વિકૃત કરી તેનો ઉપભોગ કરવામાં આવે છે. તેમાં કેવળ ભોગવૃત્તિ જ દેખાઈ આવે છે. જ્યારે વન, પર્વત કે જંગલોમાં દેખાતું પ્રકૃતિનું નૈસર્ગિક સ્વરૂપ અંતરમાં પરમાત્માની સુંદરતાની ઝાંખી કરાવે છે. ગીતામાં તેથી જ કહ્યું છે, યદ્યદ વિભૂતિ મત્સત્વમ. આ વનમાં નારદજીએ બાલ્યાવસ્થામાં તપ કર્યું હતું. અન્ય ઋષિ મહાત્માઓ પણ અહીં તપ કરતા હતા. તેથી વર્ણિરાટને આ વન બહુ જ ગમ્યું. ઋષિ મુનિઓ પણ વર્ણિરાટ અહીં પધાર્યા તે પોતાના તપથી પ્રસન્ન થઈ તેમને દર્શન દેવા જ પધાર્યા છે એવું માની અંતરમાં પ્રસન્ન થયા. વર્ણિનું આગમન અહીં થયું તેની તેમના અંતરમાં વર્ણિના સંકલ્પથી પ્રેરણા થઈ. સૌ પોતપોતાના સ્થાનમાંથી બહાર નીકળી વર્ણિ પાસે ફળ, ફૂલ વગેરે ભેટ લઈને જવા લાગ્યા. વર્ણિના દર્શનથી અંતરમાં રહેલા ભગવાન બહાર પ્રગટ થઈને જાણે આવ્યા હોય એવો એમને અનુભવ થયો. વર્ણિને વીંટળાઈને સૌ બેસી ગયા. વર્ણિરાટ પ્રભુ તેમનો આવો ભાવ જોઈ પ્રસન્ન થયા. આ નારદ વનમાં વર્ણિ 10 દિવસ રહ્યા. તેમના મનોરથો પૂરા કરી વર્ણિરાટ ત્યાંથી આગળ ચાલ્યા.